બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત દીવમાં આસામ દિવસની ઉજવણી કરવામાં આવી। દીવમાં ખૂબ જ મોટી સંખ્યામાં આસામના લોકો રહે છે। એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત 2 ડિસેમ્બર 2024ના રોજ કલેક્ટર કચેરી દીવ ખાતે આસામ સ્થાપના દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। દીવના કલેક્ટરે આસામના દીવના રહેવાસીઓનો આભાર માન્યો અને તેમને શુભકામનાઓ પાઠવી હતી। 2 ડિસેમ્બર આસામના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ પ્રસંગે દીવ જિલ્લા વહીવટીતંત્રે હાલમાં દીવ જિલ્લામાં રહેતા આસામના નાગરિકોને આમંત્રણ આપ્યું હતું। રાહુલ દેવ બુરા, કલેક્ટર દીવે, ડીએમ વિવેકકુમાર, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા અને મામલતદાર ધર્મેશ દમણિયાએ આસામના વતનીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં આસામને લાગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। વાતચીત દરમિયાન આસામના સાંસ્કૃતિક નૃત્યોનું આયોજન કેવી રીતે કરી શકાય અને દીવમાં સ્થાનિક ચીજવસ્તુઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કેવી રીતે બનાવી શકાય અને વેચી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। આસામ સાથે જોડાયેલા દીવના રહેવાસીઓને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ દીવના ઇતિહાસ અને વધુ સારી કનેક્ટિવિટી વિશે હકારાત્મક વાતો ચારેકોર ફેલાવે જેથી વધુને વધુ લોકો દીવની મુલાકાત લઈ શકે। ભાષા, શિક્ષણ, સંસ્કૃતિ, પર્યટન, ખોરાક, રમતગમત અને કુદરતી સૌંદર્યને કેવી રીતે સુધારી શકાય અને વધુ લોકો દીવની મુલાકાત લઈ શકે તે માટે મૈત્રીપૂર્ણ સંબંધો કેવી રીતે સુધારી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। असम राज्य के रहने वाले लोगों को सम्मानित किया गया एवं माननीय समर्था द्वारा उनका सम्मान किया गया। इसी के साथ मैं सभी असम के रहने वालों को उनके राज्य दिवस की शुभकामनाएं देना चाहता हूं और दीव में रहने वाले सभी असम वासियों को ये संदेश देना चाहता हूं कि एक भारत श्रेष्ठ भारत के थीम को आगे बढ़ाते हुए हमें हर वर्ष सतत प्रयास करना है कि भारत एक विकसित राष्ट्र बने और एकजुटता में ही हम सबकी एकता है। दीव का जितना भी जनता लोग है सब लोग अच्छा है, यहाँ पे रहने के लिए सब लोग को अच्छा लगता है और जितना भी दीव का जो भी आदमी लोग है सब लोग मिलजुल के रहता है, किसी को किस परेशानी नहीं करता है। मेरा हम लोग का जो भी अभी दीव में कलेक्टर साहब ने हम लोग को बोला है और प्रोग्राम में हम लोग को अभी बहुत अच्छा लगा है, बहुत खुशी है हम लोग। और बस जैसे आसाम के नाम से हम लोग को गौरव है